હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીં 1 વાટકી તુવેરના દાણાને છોલીને લીધા છે। હવે આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકીને પાણી મૂકીશું। ત્યારબાદ જે લીલી તુવેરના દાણા છે એ એડ કરીશું। હવે મેં અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે એ એડ કરીશું અને ઢાંકીને આપણે 2 થી 3 ઉકાળા લાવીશું। દાણા બફાય છે ત્યાં સુધી આપણે શાકમાં નાખવા માટેના મુઠિયાનો લોટ બાંધી લઈએ। એ માટે મેં અહીં 1 વાડકો ઘઉંનો કકરો લોટ લીધો છે। હવે આપણે એમાં 4 થી 5 ચમચી તેલ એડ કરીશું। ત્યારબાદ મેં અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે એ એડ કરીશું। અડધી ચમચી હળદર લીધી છે એડ કરીશું। ધણા જીરું એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે અહીં 1 વાટકી દહીં લીધું છે। દહીં મેં ખાટું લીધું છે અને 1 વાટકી મેં ગોળ કતરીને લીધો છે અને આપણે ચપટી હિંગ એડ કરીશું। હવે ગોળ અને હિંગને આપણે દહીંમાં આ રીતે ઓગાળી લઈશું, મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ જ મિશ્રણને આપણે લોટમાં એડ કરીશું અને સરખું મિક્સ કરીને લોટ બાંધી લઈશું। મસાલા સાથે મેં લોટને મિક્સ કરી લીધું છે। ત્યારબાદ મેં અહીં 250 ગ્રામ મેથીની ભાજી લીધી છે, એને ધોઈ અને ઝીણી કટ કરી લીધી છે એ લોટમાં આપણે એડ કરીશું। ભાજી અને લોટ મિક્સ થઈ ગયો છે। હવે આપણે પાણી એડ કરી અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું। પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું, એક સાથે પાણી આપણે એડ કરીએ નહીં। લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। દાણા બફાય છે અને લોટને રેસ્ટ આપતા 5 થી 10 મિનિટ થઈ ગયા છે। તો હવે આપણે આના મુઠિયા બનાવી લઈશું। આપણે આ રીતે થોડો લોયો હાથમાં લઈશું અને આપણે આવી રીતે ગોળ પણ બનાવી શકીએ છીએ અને આ રીતે લંબગોળ પણ મુઠિયા બનાવી શકીએ છીએ। આ રીતે આપણે બધા જ લોટના મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। મુઠિયા બનાવીને મેં તૈયાર કરી લીધા છે। હવે આપણે ફરી એકવાર દાણાને ચેક કરી લઈશું। દાણા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એનું પાણી કાઢી લઈશું। દાણાનું પાણી નિતારી લીધું છે। હવે આપણે એને એક બાઉલમાં મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ બનાવેલા મુઠિયાને તેલમાં એડ કરીને આપણે ફ્રાય કરી લઈશું। હવે આપણે મુઠિયાને એકવાર આ રીતે પલટાવી લઈશું। મુઠિયાને આપણે મીડિયમ આંચ ઉપર જ તળીશું। એને રેડી થઈ ગયા છે। હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું। હવે દાણા મુઠિયાનું શાક બનાવવા માટે દાણા પણ બાફીને તૈયાર છે અને મુઠિયા પણ બનીને તૈયાર છે। હવે આપણે શાક બનાવવા માટે એક લીલો મસાલો બનાવી લઈશું। એ માટે મેં અહીં લીલું લસણ લીધું છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 5 થી 7 લીલા મરચાં લીધા છે અને ધણા લીધા છે। હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું।
આ રીતે આપણે આવી અધકચરી પેસ્ટ બનાવી લઈશું. શાકમાં એડ કરવા માટેનો લીલો મસાલો પણ બનીને તૈયાર છે. તો હવે આપણે શાક બનાવી લઈએ. અહીં શાક વઘારવા માટે મેં માટીનું પેન લીધું છે. આપણે જ્યારે પણ માટીના પેનનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે તેલ પહેલાં એડ કરી લેવાનું અને પછી આપણે ગેસને ચાલુ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં મેં 1 ચમચી જીરું લીધું છે. ત્યારબાદ 2 થી 3 સૂકા લાલ મરચાં લીધા છે, એ એડ કરીશું. હવે આપણે જે આ લીલો મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું. મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. 2 થી 3 મિનિટ થઈ છે. મસાલો એકદમ સરસ સતળાઈ ગયો છે. ત્યારબાદ આપણે એમાં મેં અહીં મીડિયમ 2 ડુંગળી લીધી છે, એની મેં પ્યુરી બનાવી લીધી છે, એ એડ કરીશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળી લઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે ત્યારબાદ મેં અહીં મીડિયમ 2 સાઇઝના ટામેટાં લીધા છે, એની પ્યુરી બનાવી લીધી છે, એ એડ કરીશું. હવે ટામેટાની પ્યુરીને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં રૂટીનના મસાલા એડ કરીશું. મેં અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. અહીં તમે ઊંધિયાનો મસાલો પણ ઉપયોગ કરી શકો છો. હવે મસાલાને આપણે ગ્રેવી સાથે એકદમ સારી રીતે સાતળી લઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે મસાલાને એકવાર આ રીતે મિક્સ કરી લઈશું. મસાલો એકદમ સતળાઈને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આપણે જે આ બાફેલા દાણા હતા તુવેરના એ એડ કરીશું. અને જે આ મુઠિયા બનાવ્યા હતા એ એડ કરીશું. અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીં ગરમ પાણી એડ કરીશું. મેં અહીં નાની 1 વાટકી ગરમ પાણી એડ કર્યું છે. ગ્રેવીને થોડી ઘટ કરવા માટે મેં અહીં 1 ચમચી બેસણને શેકીને લીધું છે, એ આપણે શાકમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે શાકને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે મસાલાના બધા ટેસ્ટને બેલેન્સ આપવા માટે અહીં 1 નાનો ટુકડો ગોળનો એડ કરીશું. તો દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટ લઈને સર્વ કરી લઈશું. ત્યારબાદ આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું. થોડા દાડમના દાણા એડ કરીશું. અને ઝીણી સેવ એડ કરીશું. તો દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય. જો મિત્રો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને આવી નવી રેસીપી જાણવા મળે.